નર્મદા જિલ્લા ભાજપે નીલકંઠ ધામ પોઈચા ખાતે જિલ્લા કક્ષાનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને પ્રદેશ કારોબારી સભ્ય તથા રાજ્યસભા પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારની ઉપસ્થિતિ રહી। પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય ઉદ્દેશ ભાજપના કાર્યકરોને સંગઠન, વિચારધારા અને આગામી પડકારો અંગે માર્ગદર્શન આપવાનો હતો। 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકરોને સંગઠન મજબૂત બનાવવા, જનસંપર્ક વધારવા તેમજ સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બદલાતી ટેકનોલોજીના યુગને ધ્યાનમાં રાખીને કાર્યકરોને ડિજિટલ માધ્યમોના વધુ અસરકારક ઉપયોગ માટે પણ સજ્જ કરવામાં આવશે। પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકરોને સંગઠન મજબૂત બનાવવા, જનસંપર્ક વધારવા તેમજ સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બદલાતી ટેકનોલોજીના યુગને ધ્યાનમાં રાખીને કાર્યકરોને ડિજિટલ માધ્યમોના વધુ અસરકારક ઉપયોગ માટે પણ સજ્જ કરવામાં આવશે। પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે।